હું કઈ કહું? તું તો ચૂપ જ રહેજે. તારે કેમ કઈ મહેનત જ કરવી પડે છે. તને તો બધું તૈયાર મળી ગયું છે તે. પિતા, હું હમણાં કઈ ન બોલતી. બાપુજી, મને હજી એક દિવસો યાદ આવે છે ત્યારે મારી બા ઓટલો સાફ કરીને રંગોળી કરતી અને હું એ બાને આંગણાનું લીમડાના ઝાડનું થાળ સાફ કરી આપતો. અને હું ભર બપોરે ગામમાંથી ગાયનું છાણ લઈ આવતી. અને બા, મને યાદ આવે છે કે તમે લોકો છાણ અને કાળી માટી ભેગી કરીને ઈંટો પર એનું લીપણ કરી ને રંગોળી માટેની ઓટલી તૈયાર કરતા. અને ઓટલીને સુકાતાય 2 દિવસ થતા. પછી ચારોડીથી તમારી 50 મીંડાની મોટી રંગોળી શરૂ થતી ને હું એ બધું રસથી જોતો. કોઈ વાર સાથિયા ને દીવડાની રંગોળી હોય તો ક્યારેક તો રાધા કૃષ્ણની રંગોળી હોય, ક્યારેક મોર અને પોપટ ને ક્યારેક તો હરણની રંગોળી હોય. આ રીતે ઘરનું આંગણું એવું દીપી ઉઠતું. તમને તો બધું તૈયાર મળી ગયું છે ને. તું કઈ ના બોલતી. તમે આજ દિવાળી કાલ દિવાળી નૂતન વર્ષ આવે જ્યારે પરોડીએ સબ રસના સાદે ગામ ગલી ગુંજે ત્યારે એ સબરસ સબરસ એ લ્યો સબરસ સબરસ. તો બહુ અલી તું કેમ કઈ બોલતી નથી? ક્યારની અમારી વાતો સાંભળે છે તે, પણ જાણે કે તારે તો મૌન વ્રત છે તે. હેપી ન્યુ યર, હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી દિવાળી, હેપી ન્યુ યર. કેમ આટલું બધું મોડું થયું? અમે તો સવારથી તમારી રાહ જોઈએ છીએ. બાએ ખાસ કહ્યું હતું એટલે ગાયત્રી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. લો, આ ભાનુભાઈએ તમારા માટે પ્રસાદ મોકલ્યો છે. પણ આટલી છેક સાંજ પડી જાય, તહેવારોના દિવસો છે ને તું તો અઠવાડિયાથી દેખાયો જ નથી. અમે કાંઈ ભૂલી નથી ગયા. અમે તમને 2 હાથ જોડેલું ઇમોજી મોકલ્યું હતું. કેમ સવારે તો અમે તમને હેપી ન્યુ યર મેસેજ મોકલ્યો હતો. સવારે તો કોઈ આવ્યું નહોતું. કેમ આવું આખું બોલે છે બા? આજે સવારે જ વોટ્સએપ પર મેસેજ મોકલ્યો છે. હેપી ન્યુ યર. હા પણ બેટા, તું તો ગઈકાલે ના આવ્યો. દિવાળીનો કેવા સરસ તહેવારો છે. આવ્યો હોત તો કેવું સારું લાગત. બા, ફેસ ટાઈમ તો કર્યો હતો. અમારા મિત્રો તો ફેસ ટાઈમ શું, ફોન પણ નથી કરતા, માત્ર ટેક્સ્ટ કરી દે છે. તો અમને એમ ગિલ્ટી ફિલિંગ ના કરાવ. તને ખબર છે કે અમે કેટલા બીજી હોઈએ છીએ. અમારા જમાનામાં તો લોકો સવારે સૌને ઘેર પગે લાગવા જાય અને વડીલોય બધાને રૂપિયો આપે. હવે તો લોકો પગે લાગવાનું ભૂલી ગયા. બા, અમે કાંઈ ભૂલી નથી ગયા. અમે તમને 2 હાથ જોડેલું ઇમોજી મોકલ્યું હતું, પણ તમને ક્યાં અમારી કદર જ છે. અમે ગમે તેટલું સારું કરીએ પણ તમને બધાયમાં વાંકા જ દેખાય છે. અમે કઈ નવરા નથી. નોકરી કરો ને ઘર સંભાળો ને પછી આવા વ્યવહારોય સંભાળવાના ને છતાંય અમને તો કોઈ જશ જ નથી. બસ વગવ્યા કરો છો અમને ગામ આખામાં. પણ બેટા, એમ તમે બધું પરબાર્યું બારોબાર કરો તે ઘેર આવો તો તહેવાર જેવું લાગે ને. અમને તો સરસ તહેવાર જેવું લાગ્યું. અમે તો મંદિરમાં દર્શન કર્યા ને ત્યાં અન્નકૂટનાય દર્શન કર્યા ને ત્યાં રોશની જોઈ.
ફટાકડાની આતશબાજી જોઈને મસ્ત મજાનું હોટલમાં જમ્યા. આજના જમાનામાં એમ ઘેર ઘેર જઈ ઘર ગણવામાં અમને રસ નથી ને સમય પણ નથી. અરે બેટા તમે કઈ બોલો પણ બાપુજી, તમે હવે એમને પણ બોલવાની તક આપો. બાપુજી, હું એમ કહેવા માંગુ છું કે હવે જમાનો બદલાયો છે અને એની સાથે સમય ને સંજોગો પણ બદલાય એ સ્વાભાવિક છે અને આપણે પણ એની સાથે બદલાવું જોઈએ. હા, વડીલોનું સન્માન તો જરૂર કરવું જોઈએ, પણ સાથે સાથે નાનાઓની પરિસ્થિતિનો ખ્યાલ પણ રાખવો જોઈએ ને. બા, પહેલા કોઈ સમય સગવડ નહોતી એટલે બધું કામકાજ હાથે કરવું પડતું. આજના જમાનામાં તો બધું તૈયાર મળે છે એટલે એટલી બધી મહેનત કરવાની જરૂર શું છે? હા, પણ કુટુંબ પ્રેમ જળવાય ને એટલે પ્રસંગો વાર તહેવારે બધાએ ભેગા થઈને સાથે ઉજવવા માટે જરૂર પ્રયત્ન કરવો જોઈએ. હો, અને જો ઘેર રસોઈ કરવાનો સમય ન હોય તો હોટલમાં જવાય, ને બહાર જવાનો જો સમય ન હોય તો બહારથી ઘરે લઈ આવીને ખવાય. જો બહાર લેવા જવાનો સમય ના હોય તો ઘરે હોમ ડિલિવરીથી મંગાવીએ, પરંતુ સાથે બેસીને જમીએ જરૂર. અને ઘરે જો દીવડા ના કરીએ તોય ભલે, પણ ઘરને રોશનીથી જરૂર અજવાળીએ. હો, હવે આજકાલ તો નૂતન વર્ષ અભિનંદન કહેતો ટપાલી પણ ક્યાં આવે છે? સ્માર્ટફોનની છે બલિહારી, બધું પરવારું થઈ જાય છે. દિવાળીને નવું વર્ષ હવે નવી રીતે ઉજવાય છે. કોઈની ઘેર કોઈ જતું નથી, બધું અધરા અધર ઉજવાયું છે. સેવ સુવાળી ઘૂઘરા ગારી વેરિએશન અપાય છે. ફેટ ફ્રી ને શુગર ફ્રી સાથે વિગણ પણ સૂચવાય છે. અને રંગોળીની વાત કરી તે ઇન્સ્ટન્ટ પણ મળી જાય છે, ને સ્ટીકરની રંગોળીમાં પણ ટ્રેડિશન સચવાય છે. ને ઓટલા ઉપર સાન્ટા ક્લોઝની રંગોળી મેં જોઈ છે. હેલોવીન ને ક્રિસમસ સાથે દિવાળીએ અમે ઉજવી છે. વાક બારસ વાણીનું તપ છે. ધનતેરસ સંસ્કારનું ધન. કાળી ચૌદસે બુરા વિચારો ખંખેરી દીપ પ્રગટાવો. નવા વર્ષનું સૂરજ ત્યારે છડી પોકારી આવે છે. મંગલમ તુભ્યમ ભવતુ કહી નવું વર્ષ શરૂ થાય છે. સમયની સાથે તાલ મિલાવી આનંદમાં રહેવાનું છે. શીખી શકે તે સમજી લે, તેને રોજ દિવાળી છે. માટે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. હોય દિવાળી હોય જો હોળી, મોજમાં રહેવું રે. આ વાત પર થઈ જાય ગરબો પગડાઓ